મારું નામ પટેલ શર્મિષ્ઠાબેન મકનાભાઈ, મારી સાસરી થાય ટીંટોઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી અને હાલ હું મારા પિયરમાં છું. કેમ કે હું 2021 પછી જ્યારે કોરોના થયો એના પછી હું ગંભીર બીમારીમાં છું. એટલા માટે મારા સાસરીવાળા લોકોએ મને છોડી દીધી છે અને મારા મા બાપ મારી સેવા કરે છે. ત્યારથી હું મારા પિયરમાં છું અને હું એક પ્રાથમિક શિક્ષિકામાં નોકરી કરતી હતી. ખેડબ્રહ્મા તાલુકામાં પોશીનામાં હું નોકરી કરતી હતી અને ત્યારબાદ 2009માં મારા લગ્ન થયા. એ સાટા પદ્ધતિથી થયા હતા. ત્યારે મારું શરીર સ્વસ્થ હતું એટલે એ લોકો મને સારું રાખતા હતા. પણ ધીમે ધીમે બાબાના જન્મ પછી એક મને બીમારી આવી અને મને પણ એમ હતું કે એક બીમારી આવશે તો બીજી બીમારીઓ થોડી આવવાની છે, પણ એક પછી એક બધી વારાફરતી બીમારીઓ આવવા લાગી અને એ બીમારીઓ એવી કે જે સહન થાય નહીં અને દવાઓ ચાલુ રાખીને મારે જીવવું પડતું અને નોકરી કરવી પડતી. કેમ કે મારા સાસરીવાળા મારી બીમારીઓ કે દવાઓ પર પણ ધ્યાન આપતા ન હતા. એટલે મારે મારું પોતાનું અને મારા બાબાનું ભરણ પોષણ પૂરું કરવા માટે મારે મજબૂરીથી નોકરી નહોતી થતી, છતાં પણ કરવી પડે એવી મારી હાલત હતી. એટલે મેં દવાઓ ચાલુ રાખીને 2020 સુધી નોકરી કરી અને 2020 સુધીમાં મને જેટલી બીમારીઓ થઈ એ બીમારીઓની ફાઇલો પણ મારી જોડે છે અને 2020 સુધી મેં દવાઓ ખાઈને મારી નોકરી કરી છે. અને 2021થી જે અત્યારે મારી પરિસ્થિતિ છે એ કોરોના પછી થયેલી મારી પરિસ્થિતિ છે અને ત્યારથી હું નોકરી કરી શકતી નથી. મારી પરિસ્થિતિ ગંભીર છે. મને ઓતરડામાં, હોજરી પર, અંદર પેટમાં બધા સોજા આવે છે, કિડનીમાં સોજા આવે છે, ગર્ભાશયમાં સોજા આવે છે, પેશાબમાં સોજા આવે છે. 2 મિનિટ પેશાબ પણ હું રોકી શકતી નથી કે 5-10 મિનિટ બોલવું હોય, બેસી રહેવું હોય તો પણ બોલી શકતી નથી કે હવે ખોરાક પણ ખાઈ શકતી નથી. મરચાં વગરનું બાફેલું મગનું શાક કે દૂધીનું શાક કે ગાયનું દૂધ, સફરજન એવા પર હું રહેતી હતી, પણ હવે એ પણ મારાથી લેવાતું નથી અને વધારે પડતું ઇન્ફેક્શન પેટમાં થયેલ છે. એના કારણે ખોરાકનું બિલકુલ પાચન થતું નથી, જેના કારણે હું આવી અવસ્થામાં છું અને રોજે રોજ હું એકને એક પરિસ્થિતિનો જે સામનો કરી રહી છું. એના કારણે મેં ઈચ્છા મૃત્યુની અરજી કરી છે અને એ અરજી મેં તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલ સુધી કરેલી છે. કેમ કે મને એમ થાય કે જો હું સાજી થઈ હોત તો પણ હું મારી જિંદગી જીવી શકતી હોત, પણ મેં ઘણા પ્રયત્નો કર્યા અને એમાં પણ મને મારા જ પોતાના લોકોએ છોડી દીધી. અને મારે 2 ભાઈઓ છે, એ પણ શિક્ષકમાં જ નોકરી કરે છે, પણ જે ભાઈ સાટામાં લગ્ન કર્યા એ ભાઈ પહેલાં તો અમારા પક્ષમાં હતો, પણ મા બાપ કે મને હવે બોલતો નથી કે ઘરે આવતો નથી અને એ અમારા સાસરીવાળા લોકોના પક્ષમાં છે. અને મારી બેન નાટક કરે છે, જૂઠું બોલે છે, એવું બધું કહીને લોકોને એ પણ ભેગો સાસરીવાળા લોકો જોડે સામેલ છે. અને નાનો ભાઈ છે પણ એ હવે બધાનું, મા બાપનું અને મારું અને બધાની જવાબદારી કઈ રીતે પૂરી કરે, એટલે એ પણ એ ચિંતામાં જ છે કે હું પૂરું તો કરું પણ મા બાપનું કરું, મારું પૂરું કરું, હું નોકરી કરું મારી આટલે દૂર થરાદ, બનાસકાંઠામાં જ્યાં થરાદ નોકરી છે એટલે દૂર, તો મા બાપની સંભાળ લેવા આવવું પડે, મારી સંભાળ લેવા. તો પેલો ભાઈ નથી કરતો તો એકલો બધું જવાબદારી કઈ રીતે પૂરી કરી શકે? નહીં તો એનો કોઈ એવો વાંક નથી, એને પણ 2 બાબા જન્મીને મરી ગયેલા છે. એટલે આ બધી તકલીફોના કારણે અને આજકાલના જે પત્નીઓ કે જે હવે ઘરમાં એક વ્યક્તિ એવું નીકળે તો બીજાને પણ એમ થાય કે એ એનું અલગથી બધું કરે છે તો હું કેમ ખોટા ખર્ચા કરું બીજા લોકો પાછળ. એ રીતે હવે બંને મારા સામું જોતા નથી અને મારા મા બાપ છે પણ એ લોકો શરીરે હવે સક્ષમ રહ્યા નથી અને એ કામ કરી શકે એવી હાલતમાં નથી. મમ્મીને પણ કોરોના પછી કિડનીની તકલીફ થઈ છે અને એના કારણે હવે મારી સેવા કરવાવાળું કે મારે જે વારંવાર પેશાબની તકલીફ, વારંવાર સંડાસમાં, જાજરૂમાં જવાની તકલીફ અને એ મારા ઘરથી દૂર છે ને એ બધું હું મારી જે ભૌતિક સુવિધાઓ નથી એના કારણે આર્થિક તંગીના લીધે હું આ બધું શરીરની તકલીફો સહન કરું કે આ રીતે તંગીઓ, આ બધું મારાથી સહન થતું નથી અને મારી સેવા કરવા માટે કોઈ માણસ નથી કે જે મારી ખબર, દેખરેખ રાખી શકે. એટલા માટે હું આ પરિસ્થિતિઓથી કંટાળીને મજબૂર થયેલી છું. એટલા માટે મેં ઈચ્છા મૃત્યુની અરજી કરી છે.